કોઈપણ દેશની ઓળખ શેનાથી થાય? એના નાગરિકો કેટલા સ્વતંત્ર અને સુરક્ષિત છે એનાથી. અને આ સુરક્ષા આવે છે ક્યાંથી? એ આવે છે આપણા મૂળભૂત અધિકારોમાંથી. અને તમે 6 મજબૂત પાયા સમજી લો, જેના પર આપણું ગૌરવ અને આપણો વિકાસ બધું જ ટકેલું છે. તો ચાલો આજે આ પાયાને જરા ઊંડાણથી સમજીએ. તો પછી સવાલ એ થાય કે એક નાગરિક તરીકે આપણને એવી કઈ ગેરંટી મળેલી છે, એવી કઈ ખાતરી છે જે આપણા જીવન માટે, આપણા વિકાસ માટે એકદમ જરૂરી છે? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ. તો મૂળભૂત અધિકારો એટલે શું? જુઓ, આ કોઈ કાયદાની સૂકી ચોપડીના પાના નથી. ના, આ તો એ પાયો છે, એ ફાઉન્ડેશન છે, જેના પર દરેક નાગરિકનું ગૌરવપૂર્ણ જીવન અને આપણા આખા દેશની સ્થિરતા બધું જ ટકેલું છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ અધિકારો આપણી ઢાલ છે. હા, એવી ઢાલ જે આપણને અન્યાય સામે તો બચાવે જ છે, પણ સાથે સાથે આપણને આગળ વધવા માટે, આપણો સર્વાંગી વિકાસ કરવા માટે જે માહોલ જોઈએ ને, એ પણ પૂરો પાડે છે. ઓકે, તો હવે સીધા મુદ્દા પર આવીએ. આપણા બંધારણે આપણને એવા 6 ખાસ અધિકાર આપ્યા છે. 6 જે આપણી આઝાદીની પાક્કી ગેરંટી છે. ચલો, એક પછી એક આ બધાને બરાબર સમજીએ. તો આ 6 અધિકારો કયા છે? પહેલો, સમાનતાનો અધિકાર. બીજો, સ્વતંત્રતાનો. ત્રીજો, શોષણ વિરુદ્ધનો અધિકાર. ચોથો, ધાર્મિક સ્વતંત્રતાનો. પાંચમો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. અને છઠ્ઠો, જે સૌથી અગત્યનો છે, બંધારણીય ઇલાજોનો અધિકાર. ચાલો, શરૂઆત કરીએ પહેલા અધિકારથી, સમાનતાનો હક. આનો અર્થ બહુ સીધો અને સાફ છે. કાયદા માટે આપણે બધા જ એક સરખા છીએ. કોઈપણ ધર્મ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવને કોઈ સ્થાન નથી. બસ, દરેકને આગળ વધવાની સરખી તક મળવી જ જોઈએ. હવે આવે છે બીજો અધિકાર, સ્વતંત્રતાનો. આ એ આઝાદી છે જેનાથી આપણે આપણને જે યોગ્ય લાગે એ બોલી શકીએ છીએ, આપણા વિચારો વ્યક્ત કરી શકીએ છીએ. એટલું જ નહીં, આપણે દેશના કોઈ પણ ખૂણામાં રહી શકીએ છીએ, ત્યાં વસી શકીએ છીએ. સાચા અર્થમાં આ જ તો આઝાદી છે નહીં? ત્રીજો અધિકાર આપણને શોષણ સામે રક્ષણ આપે છે. આનો મતલબ શું? મતલબ કે કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીથી કામ ન કરાવી શકાય. વેઠ પ્રથા કે પછી બાળમજૂરી, આ બધું જ ગેરકાયદેસર છે. આ અધિકાર આવા શોષણને એક ગંભીર ગુનો ગણે છે અને તેના પર સખત પ્રતિબંધ મૂકે છે. ચોથો અને ખૂબ જ મહત્વનો પાયો છે ધાર્મિક સ્વતંત્રતા. આ અધિકાર સ્પષ્ટપણે કહે છે કે દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ પાળવાનો, પોતાની શ્રદ્ધા મુજબ જીવવાનો અને તેનો પ્રચાર કરવાનો પૂરો હક છે. આપણો દેશ તો વિવિધતાનો દેશ છે, ખરું ને? અને પાંચમો અધિકાર બસ આ જ વિવિધતાને સાચવવાની વાત કરે છે. આ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, જે દરેક સમાજને, દરેક સમુદાયને પોતાની ભાષા, પોતાની લિપિ અને પોતાની સંસ્કૃતિને જાળવી રાખવાનો અને તેને આગળ વધારવાનો પૂરેપૂરો હક આપે છે. ઓકે, તો આપણે 5 અધિકારોની વાત કરી લીધી, પણ એક અધિકાર એવો છે જેના વગર આ 5 અધિકારો અધૂરા છે. એક એવો અધિકાર જે આ બધાને જીવંત રાખે છે. એને આપણી આઝાદીનો સૌથી મજબૂત પાયાનો પથ્થર કહી શકાય. 1 મિનિટ માટે વિચારો, આપણને કાગળ પર તો અધિકારો મળી ગયા, પણ જો કોઈએ એ અધિકારો છીનવી લે અને આપણે કાંઈ જ ન કરી શકીએ, તો એવા અધિકારનો શું મતલબ? કોઈ મતલબ નથી, રાઈટ? બસ આ જ મોટા સવાલનો જવાબ હવે આવી રહ્યો છે. અને એ જવાબ છે આપણો છઠ્ઠો અને કદાચ સૌથી શક્તિશાળી અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર. આને તમે એક માસ્ટર કી સમજી લો. એક એવું સુરક્ષા કવચ જે કહે છે કે જો તમારા કોઈ પણ મૂળભૂત અધિકારનું હનન થાય તો તમે સીધા જ કોર્ટના દરવાજા ખખડાવી શકો છો, ન્યાય માંગી શકો છો. આ અધિકારનું મહત્વ કેટલું છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આપણા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બી.આર. આંબેડકરે આને બંધારણનો આત્મા કહ્યો હતો. કેમ? કારણ કે આ આત્મા વગર બાકીના બધા અધિકારો માત્ર એક નિર્જીવ શરીર જેવા છે, અર્થહીન. પણ અહીંયા એક બીજો સવાલ ઊભો થાય છે. શું આ અધિકારોની કોઈ સીમા નથી? શું એ અમર્યાદિત છે? તો જવાબ છે ના. દરેક અધિકારની સાથે એક જવાબદારી પણ જોડાયેલી હોય છે. અને આ બંને વચ્ચે એક ખૂબ જ જરૂરી સંતુલન છે. ચલો એને પણ સમજીએ. જુઓ,
એક તરફ આપણને સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે, પણ બીજી તરફ એ પણ જોવાનું છે કે આપણા અધિકારનો ઉપયોગ દેશને કે સમાજને નુકસાન પહોંચાડવા માટે ન થાય. દેશની સુરક્ષા, એકતા કે જાહેર શાંતિ જોખમમાં મુકાય એ રીતે આ અધિકારોનો ઉપયોગ ન કરી શકાય. એટલે જ અમુક ખાસ સંજોગોમાં, જેમ કે રાષ્ટ્રીય કટોકટીના સમયે, આ અધિકારો પર કેટલીક મર્યાદાઓ પણ લગાવી શકાય છે. એક રસપ્રદ વાત એ છે કે આ મૂળભૂત અધિકારોનો વિચાર માત્ર આપણા દેશ પૂરતો મર્યાદિત નથી. આ તો એક વૈશ્વિક વિચારધારાનો ભાગ છે. એક એવી ચળવળ જે માને છે કે દુનિયાના દરેક ખૂણામાં દરેક મનુષ્યને ગૌરવ અને સન્માન સાથે જીવવાનો હક છે. અને આ વૈશ્વિક ચળવળમાં એક તારીખ ખૂબ જ મહત્વની છે. તારીખ હતી 10 ડિસેમ્બર 1948. યાદ રાખજો આ તારીખ. આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે આખી દુનિયાએ ભેગા મળીને માનવતા માટે એક મોટો નિર્ણય લીધો હતો. હા, આ જ દિવસે યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્રે માનવ અધિકારોનો વૈશ્વિક ઘોષણાપત્ર અપનાવ્યો હતો. અને બસ ત્યારથી જ દર વર્ષે 10 ડિસેમ્બરને આખી દુનિયામાં માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ યાદ કરાવવા માટે કે આ અધિકારો કોઈ એક દેશના નહીં, પણ સમગ્ર માનવજાતિના છે. તો આ હતા આપણા 6 મૂળભૂત અધિકારો. પણ એમને જાણવા એ તો બસ પહેલું પગથિયું છે. અસલી સવાલ એ નથી કે આપણા અધિકારો કયા છે. અસલી સવાલ તો એ છે કે આપણે સૌ સાથે મળીને એવું શું કરી શકીએ જેથી સમાજના દરેક વ્યક્તિ, છેક છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી આ અધિકારોનો સાચા અર્થમાં અનુભવ કરી શકે. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.